આજે 1 એપ્રિલ છે। આજથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ રહી છે। વર્ષ 2025-26 માટે દેશમાં કેટલાક નવા નિયમો આજથી અમલી બની રહ્યા છે। નવી વ્યવસ્થામાં 12 લાખ સુધીની આવક પર કોઈ વેરો ભરવાનો રહેશે નહીં। વેતનદાર કર્મચારીઓને આવકવેરામાં ₹75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ મળશે। ₹12.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી રહેશે। તે સાથે જ જે મોબાઈલ નંબર પ્રભાવી નથી તેના પરથી યુપીઆઈ પેમેન્ટ નહીં થઈ શકે। આજથી જ કેન્દ્રીય કર્મચારી માટે એકીકૃત પેન્શન યોજના અમલી બની રહી છે। જીએસટી પોર્ટલ પર મલ્ટી ફેક્ટર ઓથેન્ટિફિકેશન શરૂ થઈ જશે। ₹50 લાખથી વધુના ખરીદ વેચાણ પર ટીસીએસ કપાત નહીં કરવી પડે। તે સાથે જ આજથી 15 વર્ષથી જૂના વાહનોમાં ઈંધણ ભરવાની મંજૂરી પણ નથી। જીએસટીના નવા નિયમો આજથી પ્રભાવી થઈ રહ્યા છે। ₹10 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા એકમો માટે નવા ઇનવોઇસ પોર્ટલ પર ઈ ઇનવોઇસ એપ અપલોડ કરવું ફરજિયાત રહેશે।